એક માં ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે. એનો આક્રંદ, તેનો અવાજ અને બધું જ કહી રહી છે કે એણે શું ગુમાવ્યું છે. આ માતા હવે ક્યારેય મમ્મી અવાજ નહીં સાંભળી શકે, કારણ કે એણે પોતાની દીકરીને ગુમાવી છે. કૃષ્ણા એનું નામ હતું અને એના મૃત્યુનું કારણ જે માતા કહે છે એ વધારે ગંભીર છે. માતા કહે છે કે બીમારીથી નથી મળી, હોસ્પિટલવાળાએ એને મારી નાખી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સુરતની જાણીતી કિરણ હોસ્પિટલ જે છે એકવાર ફરી વિવાદમાં આવી છે. કતારગામના એક સામાન્ય પરિવારે હોસ્પિટલ પર સીધા આરોપ એ લગાવ્યા છે કે એમની જે દીકરી હતી, જેનું નામ કૃષ્ણા હતું, એની તબીબી જે કામગીરી ચાલતી હતી, એટલે કે એની બેદરકારી જે હોસ્પિટલે કરી છે એના કારણે એમણે પોતાની દીકરી ગુમાવી છે. જે પ્રમાણે પરિવાર કહી રહ્યા છે એ પ્રમાણે 10 જુલાઈના રોજ બાળકીની તબિયત બગડી હતી. પછી કિરણ હોસ્પિટલમાં એને લઈ જવામાં આવી. ત્યારબાદ 11 જુલાઈએ તેને દાખલ કરી અને સારવાર શરૂ કરવામાં આવી. બાળકીનું વાલ્વનું ઓપરેશન હતું અને એના પછી જે ઓપરેશન થયું એના પછી એ સ્વસ્થ થઈ ગઈ, સામાન્ય થઈ ગઈ. શુક્રવારે હોસ્પિટલમાં જે બન્યું એ વધારે ચોંકાવનારું હતું. જે આક્ષેપો થઈ રહ્યા છે એ ચોંકાવનારા છે. પરિવારના આક્ષેપ છે કે બાળકીના ગળામાં લાગેલી જે સોય છે નર્સ દ્વારા કાઢવામાં આવી અને સોય કાઢ્યા પછી બાળકીને ગંભીર રીતના તકલીફ થઈ અને એના પછી એનું મૃત્યુ થયું છે. હોસ્પિટલ સ્ટાફ દોડધામ લગાવી અને પછી એ માસૂમ બાળકીનો જીવ બચાવી ન શક્યા. અત્યારે જે પરિવાર કહી રહ્યા છે પ્રમાણે જો ડૉક્ટર સરખી રીતના કામ કરતા તો આવું ન થતું. બાળકીની માતા મીડિયા સામે રડી રહી છે, આરોપ લગાવી રહ્યા છે કે ડૉક્ટરની હાજરી વગર જ્યારે આ બધું થઈ રહ્યું હતું એના કારણે મેં મારી દીકરી ગુમાવી દીધી છે. દીકરી ગુમાવ્યાના આઘાત બાદ પરિવાર હોસ્પિટલમાં જ ત્યાં ન્યાયની માંગ સાથે બેઠા છે. ત્યાં જઈને બધા જ સવાલો હોસ્પિટલને કરી રહ્યા છે. હોસ્પિટલે હજુ સુધી કોઈ જ જવાબ નથી આપ્યો, એટલે કોઈ જ સત્તાવાર માહિતી નથી આવી. પરિવારવાળા એવું જ કહી રહ્યા છે કે આ હોસ્પિટલની બેદરકારીના કારણે જ બધું બન્યું છે. મામલો બિચકાતા કતારગામ પોલીસ હોસ્પિટલ પહોંચે છે અને પછી પોલીસ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરે છે. પોલીસના જણાવ્યા મુજબ બાળકીનું ઓપરેશન કરનાર મુખ્ય ડૉક્ટર હાલમાં સુરત બહાર છે, એટલે એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી પૂછપરછ નહીં થાય અને પછી એમના મેડિકલ રિપોર્ટના આધારે અત્યારે કાર્યવાહી થઈ રહી છે. પણ એ માતા, એ પિતા જેમણે પોતાની દીકરી ગુમાવી છે, એકની એક દીકરી ગુમાવી છે, એ હજુ પણ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા છે જવાબની કે કોઈ તો એને જવાબ આપે. પરિવાર જે કહી રહ્યો છે તે સાંભળો. કીર્તિકા મિતેશ ચૌધરી. શું ઘટના બની હતી ને કઈ જગ્યાની? આ કિરણ હોસ્પિટલમાં સુરત. શું બન્યું? મારી દીકરીએ સોય કાઢેલી, ખાલી ઓપરેશન કરેલું હાર્ટનું. હોલ હતું ઓપરેશન, એનું ઓપરેશન કરેલું. તે ઓપરેશન કર્યા બાદ આજે 7-8 દિવસ થયા. ગયા શુક્રવારે ઓપરેશન હતું, આજે શુક્રવાર થયો ને આજે આ બનાવ બન્યો. એ લોકોએ સોય કાઢી, ખાલી ગળામાં એક સોય મૂકેલી. એ સોય કાઢવા માટે સિસ્ટરે સોય કાઢી. એ શીખાવ સોય ડોક્ટરની પરવાનગી વગર. ડોક્ટરની પણ હોય, કેમ કે એમને ડોક્ટર થી પેલા નીચેના પેરામેડિકલ વાળા ડોક્ટર હોય ને એ પણ હતા. એ લોકોએ નહીં કર્યું, સિસ્ટરને સોંપ્યું. મેન ડોક્ટર તો વિશાલ અગ્રવાલ છે, અમને સજેશન કરેલા સ્નેહલ પટેલે.